પૂજ્ય મોટા મહારાજ, પૂજ્ય મહારાજ શ્રી, પૂજ્ય સંતગણ, સૌ હરિભક્તો, માતાઓ અને બહેનો, ગુજરાત વિધાનસભાનું સત્ર ચાલુ છે. વિધાનસભા છોડીને આ સભામાં આવ્યો છું. આપે જે જવાબદારી સોંપી છે એટલે પાછા પણ તરત જ જવું પડશે, નહીં તો એમ થાય કે રહી જઈએ, અહીંયા લાવો લઈએ બરાબર. મારે પૂજ્ય મોટા મહારાજ અને પૂજ્ય મહારાજ શ્રી અને મ્યુઝિયમના આયોજનમાં જે કોઈ યોગદાન આપી રહ્યા છે એ સૌને હું અભિનંદન આપવા માટે આવ્યો છું. સાદું સીધું કારણ કહું મુખ્યમંત્રી તરીકે, એની વાત પહેલા કરું ને બીજો ભાગ પછી કહીશ. એ સાદું સીધું કારણ આ મુખ્યમંત્રી તરીકે, એક સરકાર તરીકે આપણે ગુજરાતમાં પ્રવાસન ઉદ્યોગને વિકસાવવા માટે યોજનાબદ્ધ રીતે પ્રયાસ કરી રહ્યા છીએ. ગુજરાતે ઘણા બધા ક્ષેત્રોમાં વિકાસ કર્યો છે. પ્રવાસન ક્ષેત્ર એવું છે કે જેનો વિકાસ હજુ ઘણો થઈ શકે એમ છે. આપણે ગુજરાતીઓ સારામાં સારા ટુરિસ્ટ છીએ. ક્યાંય પણ જાઓ તમને ભટકાય જ ગુજરાતી. થેપલા કાઢીને બેઠો જ હોય. પરંતુ ગુજરાતમાં ટુરિઝમ વધે એના માટે ભૂતકાળમાં આયોજનબદ્ધ પ્રયાસ ન થયા. આપણી પાસે એટલી બધી સંપદા છે, સમગ્ર દુનિયાને બતાવી શકીએ એવી, આખી દુનિયાને ગુજરાત આવવાનું ઘેલું લગાડી શકીએ એટલું બધું આપણી પાસે છે. એની આપણે સતત મથામણ કરી રહ્યા છીએ. હમણાં રણોત્સવ કર્યો. અહીંયા કચ્છના મિત્રો ઘણા હશે. કચ્છના લોકોને ખબર નહોતી કે દુનિયાને ઘેલું લગાડે એવું સફેદ રણ એમની પાસે છે. પરંતુ આપણે સફેદ રણનો દુનિયાને પરિચય કરાવવા માંડ્યો અને આ વર્ષે પહેલા રણોત્સવ 3 દિવસનો કરતો હતા. આ વખતે 30 દિવસનો કરવો પડ્યો. પહેલા 500-700 લોકો આવતા હતા. આ વખતે લગભગ 1 લાખ કરતા આંકડો વટાવી દીધો. અને એના કારણે સમગ્ર કચ્છની ઇકોનોમીમાં એક જબરજસ્ત તેજી આવી. આવું તો ગુજરાતમાં શું નથી, બધું જ છે. ગીરના સિંહ હોય, સોમનાથ હોય, દ્વારકા હોય, પોરબંદર હોય અને પૂજ્ય સહજાનંદ સ્વામી મહારાજના ચરણ ફળ્યા હોય. આ જે પ્રયત્ન ચાલી રહ્યા છે એમાં આ મ્યુઝિયમ એક નજરાણું બનીને આવ્યું છે. જે કોઈ ટુરિસ્ટ ગુજરાત આવશે એ જરૂર આ મ્યુઝિયમ જોશે. અને આને કારણે ગુજરાતના પ્રવાસન ઉદ્યોગમાં પ્રવાસી તરીકે આવનાર વ્યક્તિઓ માટે જિજ્ઞાસા ભાવથી, કૌતુક તરીકે, ઉત્કંઠા તરીકે સ્વાભાવિક રીતે ત્યાં જવાનું થશે. શ્રદ્ધાવાન તો જશે જ. જેમના હૃદય મંદિરમાં ભગવાન સ્વામિનારાયણ માટેની જે આસ્થા પડી છે એ તો જશે જ, પણ એ સિવાયના જશે. તો ગુજરાતના પ્રવાસન ઉદ્યોગને વેગ મળે એવું ઉત્તમ કામ એટલે આ મ્યુઝિયમ. આ તો વાત થઈ મારી સરકારી.
મુખ્યમંત્રી વાળી, એમાં મારા મગજમાં દોડ્યા કરે આપણા ગુજરાતનો વિકાસ કેમ થાય, ટુરિઝમ કેમ વિકસે. પણ બીજો જે ભાગ છે જે મને સ્પર્શી ગયો, એક આ દેશની સંસ્કૃતિના પૂજારી તરીકે મને સ્પર્શી ગયો. સામાન્ય રીતે ઇતિહાસ લખાય તો કોના લખાય? રાજા મહારાજાઓના લખાય. સામાન્ય રીતે મ્યુઝિયમ ક્યાંય બન્યા હોય તો કોના બન્યા હોય? રાજ પરિવારોના બન્યા હોય. સંતનું મ્યુઝિયમ હોય, આધ્યાત્મિક પુરુષનું મ્યુઝિયમ હોય, એવું જવલ્લે જ જોવા મળે. અને એ કામ ગુજરાતની ધરતી પર થયું છે. અને અંદર તમે જુઓ ને તો રાજા મહારાજાઓની કોઈ કથા નથી એમાં. સામાન્ય માણસોની કથા છે કે ફલાણા ગામમાં ગયા હતા, કોઈને ત્યાં જમવા બેઠા હતા અને શું થયું, ક્યાંક યજ્ઞ કરતા હતા અને યજ્ઞની અંદર શું થયું. એ પ્રસંગોને, એ વખતના સાધનોને એકત્ર કરીને એવું સરસ મજાની માળા ગૂંથવામાં આવી છે. તમે એક એક ખંડમાં જાઓ, જાણે એક એક માળાનો મણકો ફેરવતા હોય ને એવું લાગે. આખી રચના. અને બીજી વિશેષતા છે, એમાં આધુનિકતા પણ છે અને એમાં પરંપરા પણ છે. આજના યુગમાં સામાન્ય માનવીને જે ચીજોની જરૂરિયાત છે એવું અત્યંત પ્રભાવી ભવન બનાવ્યું છે. ખૂબ સરસ રચના કરી છે. મોકળાશ છે, ખાસી મોકળા. અંદર જાવ ને એટલે મન તમારો અમસ્ત થાય, મોકળા થવા માંડે. ઘેરથી આમ ગાંઠ બાંધીને તરત જ ખુલી જાય. એની રચના એવી સરસ કરી છે. અને જ્યારે શ્રદ્ધા અને આસ્થા સાથે સ્વામિનારાયણ ભગવાન કયા સાધનો વાપરતા હતા, કેવું જીવન જીવતા હતા, એમના સાથીદારો કેવી રીતે રહેતા હતા, આ બધી ચીજો પ્રત્યક્ષ જોવા મળે તો આપણે એ યુગમાં જાણે પાછા જતા હોય ને એવું લાગે. પરંપરા અને આધુનિકતા બંનેનું અદ્ભુત મિલન આ સમગ્ર સંરચનામાં કર્યું છે. અને એ અર્થમાં પણ ગુજરાતની અંદર જ્યારે પણ કોઈ યાત્રીઓ આવશે એમના માટે આ સંશોધનનો વિષય બનશે, અભ્યાસનો વિષય બનશે. શાળાના બાળકોને 200-250 વર્ષ પહેલાનું જીવન કેવું હતું એ જોવા માટે શાળાના બાળકો પણ, શાળાઓ પણ યાત્રાઓ લઈને જશે ત્યાં જોશે. તો એક સરસ મજાની સેવા આના માધ્યમથી થવાની છે. એટલે બાળકોને પણ ઉમંગ અને ઉત્સાહથી એક નવી પેઢીને સંસ્કારિત કરવાનું કામ અને જ્ઞાન સાથે ગમ્મત. મ્યુઝિયમ જોતા જાય, શીખતા જાય અને એની અમિટ છાપ એને પડવાની છે. અમિટ છાપ પડવાની છે. સાથે સાથે પૂજ્ય મહારાજશ્રીએ એક બાબતની ખૂબ કાળજી લીધી છે અને જેનાથી દુનિયા આખીને એક સંદેશ મળે એવું કામ કર્યું છે. અને સમગ્ર ભવન ઇકો ફ્રેન્ડલી બનાવવા માટેનો ભરપૂર પ્રયાસ થયો છે. ગ્લોબલ વોર્મિંગ, ક્લાઇમેટ ચેન્જ, આખી દુનિયા થરથર કાંપે છે કે શું થશે ભાઈ. આમાં નાની સાદી સીધી વાત છે. આપણે જે કંઈ હવા, પાણી, ખોરાક મેળવીએ છીએ, આ પૃથ્વી માતા જે કંઈ બચી છે, આ નદીઓ જે કંઈ બચી છે, આ હવા બગડતી જે કંઈ બચી છે, એ આપણા પૂર્વજોના પ્રયત્નનું પરિણામ છે. આપણા પૂર્વજો આપણા માટે મુકતા ગયા એટલે આપણે વાપરીએ છીએ. આપણા પૂર્વજો ન મુકતા ગયા હોત તો આપણું શું થયું હોત? હવે આપણી આવનારી પેઢી માટે આપણે કઈ મુકતા જવું છે કે નથી જવું?
કે બધું આપણે જ ઘસી પીટીને વાપરી નાખવું છે? જો આપણા પૂર્વજો માટે, આપણે આપણા ભાવિ પેઢી માટે મૂકતા જવું હોય તો આપણે કુદરતી સંસાધનોનો સંયમિત ઉપયોગ કરવો જ પડે. અને સંતો અને શાસ્ત્રો આપણને આ જ શીખવાડે છે કે ભાઈ સંયમિત ઉપયોગ કરો, દેખાડા ના કરો, બગાડ ના કરો, કુદરતી સંસાધનોનો વિનાશ ના કરો. અને એનો સબક આપવાનું કામ આ મ્યુઝિયમમાં થયું છે. સોલાર એનર્જી એનો ભરપૂર ઉપયોગ કરવામાં આવ્યો છે. તો એક પ્રકારે ઇકો ફ્રેન્ડલી કદાચ આ પહેલું મ્યુઝિયમ હશે. આ ઉત્તમ નજરાણું ધરવા માટે હું વંદન કરું છું, અભિનંદન કરું છું અને સૌને પ્રાર્થના કરું છું કે સમય કાઢીને મ્યુઝિયમમાં જઈએ. આમ હડબડ નહીં, આમ નવરાત્રી ગરબામાં જઈએ જેવું નહીં. હા, નહીં તો ઘણી વાર તો માતાને આપણને ટાઈમ જ ના હોય પગે લાગવાનો. આમ માથું ટેક્યું નહીં, હાલ્યા નથી. જરા મોકળા મને જઈએ, જોઈએ, સાક્ષાત્કાર કરીએ. અને એમાંય ઉપર જે મૌન મંદિર બનાવ્યું છે, તમને વાઇબ્રેશન ફીલ થાય. જેમાં 5 જ ચીજો મૂકેલી છે. આમ અંદર પ્રવેશની રચના જ, એટલે જેમણે પણ કામ કર્યું છે મારા મનને અસર કરી ગયું. તમને વાઇબ્રેશન ફીલ થાય. અને મને લાગે છે એ મ્યુઝિયમ નથી, એ કંઈક જુદું જ છે. એટલે મેં ત્યાં જ કહ્યું, મેં કહ્યું આ તો મૌન મંદિર છે. તમને અનુભવ થાય. આમ તમે મૌન અંદર ચાલો, ખાસું ચાલવું પડે છે અંદર જતા, પગથિયા ચડીને ઉપર જાઓ, એક જુદા જ પ્રકારની માનસિક શાંતિ અનુભવ થાય. સામાન્ય રીતે આપણી સામે કોઈ બનેલું ભવન હોય અને એમાં શાંતિનો અહેસાસ થાય, ઓછું બને. કોઈ કે ભાઈ અહીંયા આ 200 વર્ષ જૂનું મંદિર છે, તમે બેસો તો આમ થાય ને, એ વાત જુદી છે. પણ આમ આજે જ બન્યું અને આજે ફીલ થાય એવું બહુ ઓછું હોય. અહીંયા થાય છે. તમે પણ જ્યારે મૌન મંદિરમાં જશો તમને પણ થશે. તો ખરેખર આ ઉત્તમ નજરાણા માટે પૂજ્ય મોટા મહારાજ અને પૂજ્ય મહારાજ શ્રી સૌ સંતોને ખૂબ ખૂબ વંદન કરીને મારી વાતને વિરમું છું.